જય હિન્દ મિત્રો, જેમ કે આપને ખ્યાલ જ છે આપણે જીઓગ્રાફીની લેક્ચર સિરીઝ ચાલી રહી છે. તો સૌરમંડળ વિશે આપણે લોકો ભણી રહ્યા છે, હે ને? જેમાં આપણે સૂર્યની કમ્પ્લીટ વાત કરી ગયા, સૂર્યના આંતરિક અને બાહ્ય ભાગોની વાત કરી ગયા. આના સિવાય હે જે ચાર ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, જેને આપણે પાર્થિવ અથવા ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહીએ છીએ, આ ચાર ગ્રહોની પણ વાત કરી ગયા, હે ને? બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી હતી બધી. જેમ કે સૌથી ઝડપી ચક્કર લગાવે છે સૂર્યનું કોણ લગાવશે? બુધ, બરાબર ને? સિમ્પલ લોજિક છે કે જે સૂર્યની સૌથી નજીક રહેશે એ પહેલા ચક્કર પૂરું કરશે, અને જે સૌથી લાસ્ટમાં રહેશે જેમ કે નેપચ્યુન છે તો સૌથી લાસ્ટમાં ચક્કર પૂરું કરશે. આ રીતે તો કેટલા દિવસમાં એક ચક્કર પૂરું કરે છે બુધ? સૂર્ય ફરતે 88 દિવસ. કેટલા દિવસ? 88 ડેઝ. અને પોતાનું એક ચક્કર એટલે કે ધરી ભ્રમણ કાળ કેટલો છે બુધનો? તો 59 દિવસ, હે ને? તો આ રહે છે બુધ માટે. શુક્ર મેં તમને કીધું હતું સૌથી સુંદર ગ્રહ છે. સુંદર ગ્રહ છે. આછો પીળાશ પડતો એનો રંગ છે, જે સલ્ફરને આભારી છે ને, એની ઉપર સલ્ફરનું જે આવરણ છે એના આભારી છે, એનો પીળો રંગ જે થાય જેના જ કારણે સૌથી સુંદર દેખાય છે. તો સુંદર ગ્રહ, સૌથી સુંદર ગ્રહ કયો રહેશે? શુક્ર. આ શુક્રનો પરિક્રમણ કાળ કેટલો છે? તો આપણે જોયું હતું કે 225 દિવસ છે, અને પોતાની ધરી ઉપર ફરતા બહુ જાજો ટાઈમ લે છે, 243 દિવસ, 243 ડેઝ. તો બહુ ધીમો ધીમો ફરે છે, હે ને? આમે જો સૂર્યથી પહેલા નંબર અને બીજા નંબરનો અને બે નંબરી માણા આમાં ડફોળ જ હોય. બે નંબરના ધંધા નહીં હાર, આ એકદમ ઊંધો. બે નંબરના માણા કેવા હોય? ઊંધા. તો જે શુક્ર છે એ પોતાની ધરી ઉપર છે ને, સામાન્ય રીતે ગ્રહ કેમ હોય કે ભાઈ પશ્ચિમથી પૂર્વ ફરતા હોય, આ ખબર પૂર્વથી પશ્ચિમ ફરે છે, હે ને? જો આમાં ઘણા કન્ફ્યુઝન હોય છે, યાદ રાખજો. આપણા પૃથ્વી ઉપર સૂર્ય પૂર્વથી ઉગે છે અને પશ્ચિમ ઉપર આથમે છે. એનું કારણ છે કે આપણી પૃથ્વી રહી ને પૂર્વથી પશ્ચિમ ફરે છે. જેમ કે જો સૂર્ય છે આપણી પૃથ્વી છે, આ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરતી હોય, પશ્ચિમથી પૂર્વ, તો આપણને સૂર્ય પૂર્વથી પશ્ચિમ નીકળતો દેખાય ને. કેમ કે આપણે આમ ફરી રહ્યા હોય તો પૃથ્વી આમ ફરતી દેખાય, સૂર્ય સામે ફરતો દેખાય છે. તો આમાં ગોખવાનું કાંઈ નથી. જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે છે તો સૂર્ય પૂર્વથી પશ્ચિમ ઉગે છે, હે ને? તો જ્યારે શુક્ર છે એ એકદમ ઊંધો ફરે છે. તમને કોઈ પૂછે કે ભાઈ શુક્ર ની જે ધરીભ્રમણ દિશા છે એ કઈ છે? તો સૂર્યની ધરીભ્રમણ દિશા છે ને પૂર્વથી પશ્ચિમ છે. કેવી છે? પૂર્વથી પશ્ચિમ. તો બટ ઓબ્વિયસ છે, પોતે જો પૂર્વથી પશ્ચિમ ફરતો હશે તો સૂર્ય ઊંધો, તો પશ્ચિમથી સૂર્ય નીકળશે અને પૂર્વ ઉપર આથમશે. કેમ કે પોતે પૂર્વથી પશ્ચિમ ફરે તો સૂર્ય પશ્ચિમથી પૂર્વ નીકળતો દેખાય છે, ને? તો ઊંધું. તમને કોઈ પૂછે કે ભાઈ સૌરમંડળમાં કયો ગ્રહ છે કે જે ઉલટું ધરીભ્રમણ કરે છે અથવા પૂર્વથી પશ્ચિમ ધરીભ્રમણ કરે છે? તો કયો રહેશે? શુક્ર. તો એક શુક્ર રહેશે અને આ બાજુથી યુરેનસ રહે છે, હે ને? કેમ કે આ બી બે નંબરી છે અને છેલ્લેથી ગણો તો બે નંબરી કયો થાય? યુરેનસ થાય. અને બે નંબરી માણા આમે નકામા. તો બે આનું બી એવું છે, જ્યારે આપણે વાત કરીએ ત્યારે કહેશું આપણે. તો આ બાજુથી શુક્ર અને આ બાજુથી યુરેનસ, તો બે છે ને, બેની ધરીભ્રમણ દિશા કઈ રહેશે? પૂર્વથી પશ્ચિમ, હે ને? એટલા માટે જ એમાં જે સૂર્ય છે એ પશ્ચિમથી પૂર્વ નીકળતો દેખાય છે, બરાબર છે? તો આની વાત કરી ગયા હતા આપણે, પૃથ્વીની વાત કરી ગયા હતા કે ભાઈ જે પૃથ્વી છે, હે ને, એ માત્ર એકમાત્ર જીવસૃષ્ટિ ધરાવતો જે ગ્રહ છે. અને આના સિવાય વાત કરી હતી આપણે મંગળ ગ્રહની. તો મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહ રહેશે? બે, ફોબોસ અને ડીમોસ, જેમાં સૌથી નાનો ડીમોસ, હે ને? આ ખાલી મંગળનો નહીં, આપણે વાત કરી હતી આખા સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? ડીમોસ છે. લગભગ 12.5 કિલોમીટરનો વ્યાસ છે. બહુ નાનો છે ડીમોસ, હે ને? તો બસ આટલી વાત આપણે કરી ગયા હતા. હવે જે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી એ છે કે ભાઈ આપણા સૌરમંડળમાં જે આ ચાર ગ્રહો પૂરા થાય, હે ને, ત્યાંથી એકદમ વચ્ચે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે નાના નાના લઘુ ગ્રહોનો બહુ વિશાળ એવો પટ્ટો આવેલો છે, હે ને? આ પટ્ટાને આપણે લઘુગ્રહ પટ્ટો કહીએ અથવા એસ્ટેરોઇડ બેલ્ટ કહીએ. શું કહીએ? એસ્ટેરોઇડ બેલ્ટ, હે ને? એસ્ટેરોઇડ બેલ્ટ. તો એસ્ટેરોઇડ બેલ્ટ કહીએ આપણે લઘુ ગ્રહોનો પટ્ટો. કેમ કે આમાં નાના નાના જો પથ્થરો, ખડકોનો વિશાળ અને હજારો લાખોની સંખ્યામાં જે પટ્ટો આવેલો છે, આને જ આપણે શું કહીએ છીએ? લઘુગ્રહ પટ્ટો. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન આવી જાય તમારી પાસે કે ભાઈ લઘુગ્રહ પટ્ટો છે એ કયા બે ગ્રહોની વચ્ચે જોવા મળે છે? તો મંગળ અને ગુરુ. આવો ને આવો એક પટ્ટો આપણે બીજો ભણવાનો છે જે એકદમ નેપચ્યુન ગ્રહ પછી આવે છે. નેપચ્યુન ગ્રહ પછી એકદમ લાસ્ટમાં, હે ને? તો એને આપણે કાઈપર બેલ્ટ કહીએ. કયો? કાઈપર બેલ્ટ. અને ક્યુપર બેલ્ટ કહે છે, ઘણા બધા કાઈપર બેલ્ટ કહે છે, કેમ કે લખાય છે આ રીતે. તો ક્યુપર વાંચે, ઘણા કાઈપર વાંચે. તો ક્યુપર બેલ્ટ કયો, કાઈપર પટ્ટો કયો, એ કયો છે, હે ને?
નેપચ્યુન પછીનો. જ્યારે લઘુગ્રહ પટ્ટો કયો છે? મંગળ અને ગુરુ વચ્ચેનો, હે ને? તો બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, કેમ કે ભાઈ તમને ખ્યાલ છે જે ઉલ્કા છે અને આપણા પૃથ્વી ઉપર શું પડી રહ્યું છે? જે ઉલ્કાઓ પડે છે, ખરતા તારા કહીએ આપણે એને, હે ને? ખરતા તારલા જોઈને થયું લાવ તને માંગી લો, પણ આ તારા નથી, બરાબર ને? આ ઉલ્કા છે ને ખતરનાક છે, કેમ કે તમને ખ્યાલ જ છે કે 6.5 અબજ વર્ષો પહેલા એક ઉલ્કા પડી હતી. નામ કોને ખ્યાલ છે? કે જેને ડાયનોસોર શીખે અને આખી પૃથ્વીનો વિનાશ સર્જી દીધો હતો. આ ઉલ્કા, અને આ ઉલ્કા છે ચિકશુલબ અને ઇમ્પેક્ટર આવું નામ આપ્યું છે. ચિકશુલબ ઇમ્પેક્ટર નામની જે ઉલ્કા છે, અને બહુ વિશાળ ઉલ્કા. એ ક્યાં લઘુગ્રહ પટ્ટામાંથી આવ્યો હતો? આમાંથી જ આવ્યો હતો ને. મંગળ અને ગુરુ વચ્ચે જે લઘુગ્રહનો પટ્ટો છે આમાંથી જ આવેલો એક વિશાળ છે. તો એક તો જો તમને ખબર જ છે કે હવે જો તમને વાતાવરણના સ્તરો ભણી ગયા છો તો તમને ખ્યાલ જ છે કે ભાઈ વાતાવરણના સ્તરના કયા ભાગમાં આવીને ઉલ્કા સળગવાની શરૂઆત થાય છે, હે ને? કયો રહેશે? મધ્યાવરણ. કયો રહેશે? મધ્યાવરણ. તો જો ત્યાંથી જો ઉલ્કા સળગવાની જો શરૂઆત થાય છે તો એના બાદ સળગતી પૃથ્વી ઉપર આવી, છતાંય લગભગ 15 કિલોમીટર પ્લસનો વ્યાસ હતો એનો. અને આવડી મોટી ઉલ્કા, અને એમ કહેવાય છે કે મેક્સિકોનો એક અખાત છે ત્યાં પાસે આવીને ટકરાણી. અને અત્યારે બી તમે ના જાઓ તો સરોવરનું નામ પણ ઈ જ છે, અને ચિકશુલબ જે છે એ સરોવર કે છે. કોને ખ્યાલ છે ભાઈ જે ઉલ્કા દ્વારા જે સરોવર બને છે એ સરોવરને આપણે કયા નામે ઓળખીએ છીએ? ક્રેટર કહીએ. શું કહીએ? ક્રેટર. યાદ રાખજો એને, ક્રેટર કે. શું કે? ક્રેટર. તો ક્રેટર સરોવર કે. મહારાષ્ટ્રમાં છે ને આપણે લોનાર નામનું સરોવર, એ કયું છે? ક્રેટર. કેમ કે ભૂતકાળમાં ને ઉલ્કા પડેલી, અને ઉલ્કાના કારણે શું છે? તો સરોવર બની ગયેલું છે. તો ક્રેટર સરોવર છે. તો વિશાળ કરો મોટું છે ને, 15 કિલોમીટર જેવડો વ્યાસ હતો આનો. અને અત્યારે ક્રેટર તો મોટું છે, કેમ કે 15 કિલોમીટર પ્લસ તો ખાલી ઉલ્કા હતી પડે, એટલે એનાથી મોટો ખાડો થવાનો ને. બટ ઓબ્વિયસ તો 150 કિલોમીટર પ્લસ, અને 150 કિમી આસપાસનો મોટો હેવી વિસ્તાર જ્યાં ખાડો થઈ ગયો. અને તમને એમ થયું ભાઈ 15 કિલોમીટરની વ્યાસ ધરાવતી ઉલ્કા છે પડી, તો આના લીધેથી આખી જીવસૃષ્ટિનો નાશ કઈ રીતે થયો, હે ને? તો જો એક વસ્તુ સમજો, મેક્સિકોના અખાત પાસે આ ઉલ્કા અથડાણી. આ ઉલ્કાને અથડાતા સાથે, હે ને, કેમ કે ઉલ્કા આવી છે ઠેઠ અવકાશમાંથી, આ પટ્ટામાંથી ઠેઠ આવી છે, આટલો ડિસ્ટન્સ જે છે ક્લિયર કરીને, ધીમી ગતિએ જ આવી નહીં હોય, હે ને? જેટલી જોરથી અથડાણી કે આના કારણે આજુબાજુના વિસ્તારમાં એટલા ભૂકંપ આવ્યા, હે ને? એટલા ભૂકંપ આવ્યા. જ્યાં મેક્સિકોનો અખાત જ છે તો બટોબિયસ પાસે દરિયો છે, દરિયામાં મોટી વિશાળ સુનામીઓ ઉઠી. સુનામી ખબર છે ને? મોટો દરિયાનો સુનામી આપણે ભણવાનું છે, કેમ આવે છે, શું છે સુનામી વિશે, જે બધી ડિટેલ્સ આપણે લેવાની છે. બટ સુનામી આવી. બીજું કે આના અથડાતા સાથે જે ભૂકંપના કારણે અંદરથી છે ને જ્વાળામુખીઓ ફાટ્યા. શું થયું? જ્વાળામુખીઓ. હવે જ્વાળામુખીઓ એટલા હદે બારે આવ્યા છે કે તમને બધી ખબર છે, જ્યારે જ્વાળામુખી ફાટે ને તો આકાશમાં ધુઆં કરી નાખે, એકદમ બહુ વિશાળ ધુમ્મસ ફેલાઈ જાય. તો એટલા હદે જે આ વાદળો ફેલાણા કે સૂર્યપ્રકાશ પણ નહોતો પહોંચી શકતો પૃથ્વી પર. અને આમ એમ છો કે આર્ટિફિશિયલ શિયાળો જાણે આવી ગયો હોય, એવું આખું વાતાવરણ થઈ ગયું. સૂર્યપ્રકાશ બી નહોતો પહોંચતો પૃથ્વી સુધી, એકદમ અંધારું. તો તમને ખ્યાલ જ છે કે પૃથ્વી પર જો અંધારું થઈ જાય અચાનક, તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે? નહીં કરી શકે. જો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો વનસ્પતિઓ નાશ, અને વનસ્પતિઓ તો પહેલી વસ્તુ છે, તો આખી આહાર શૃંખલા તૂટી જાય, હે ને? વનસ્પતિઓ જે આ તૃણાહારીઓ છે, અને વનસ્પતિઓ એનો ખોરાક છે. વનસ્પતિઓ જ નથી તો તૃણાહારી મરવાના, તૃણાહારી મરશે તો માંસાહારી મરવાના. ધીમે ધીમે આહાર શૃંખલાના કારણે છે ને બધી પ્રજાતિઓ છે ધીમે ધીમે નાશ પામી છે, હે ને? બહુ જાજી છે ઇફેક્ટ આની. તો આ જ ઉલ્કા છે, હે ને? તો આ ઉલ્કાના કારણે જ ચિકશુલબ ઇમ્પેક્ટર જેને નામ મળેલું છે, હે ને, એના જ કારણે શું થયું છે? તો આખા પૃથ્વી ઉપર જે 6.5 અબજ વર્ષો પહેલા અથડાણી હતી એવું મનાય છે, ત્યારે ડાયનોસોર યુગનો અંત આવ્યો હતો, હે ને? આની વાત આપણે કરશું પ્રી કાળમાં જ્યારે ભણીશું આપણે ત્યારે. બટ જો લઘુગ્રહોનો પટ્ટો છે, બટ ઓબ્વિયસ છે કે ઉલ્કાઓ પડે છે આપણા પૃથ્વી પર, વારે જોઈ શકાય છે. આપણે ખરતા લીસોટા જેવી દેખાય છે, હે ને? તો લીસોટો ખરતો તારો નથી, શું છે? ઉલ્કા છે. તો ઉલ્કા ક્યાંથી આવે છે? કયા પટ્ટામાંથી? લઘુગ્રહ પટ્ટામાંથી. અને તમને પૂછે કે ભાઈ લઘુગ્રહ પટ્ટો કયા બે ગ્રહોની વચ્ચે છે? મંગળ અને ગુરુગ્રહ, હે ને? તો યાદ રાખવાની વાત છે કે મંગળ અને ગુરુગ્રહ વચ્ચે કયો પટ્ટો આવશે? લઘુગ્રહોનો પટ્ટો. બરાબર છે. તો અહીં સુધી આપણે ક્લિયર છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ અને લઘુગ્રહોનો પટ્ટો. બરાબર છે. પટ્ટો બેસે આ પટ્ટાને આપણે ગુરુગ્રહના વિશે વાત કરીએ ત્યારે
વિશેષ કરશું. પણ ગુરુ ગ્રહ એવડો મોટો ગ્રહ છે અને આનું ગુરુત્વાકર્ષણ બળ ખૂબ વધારે હોવાના કારણે આ લઘુ ગ્રહના પટ્ટાની ઉલ્કાઓને પોતાના તરફ ખેંચી રહ્યો છે ને વેક્યુમ ક્લીનર કહે છે આને. શું કહે છે ગુરુ ગ્રહને? વેક્યુમ ક્લીનર. તો વેક્યુમ ક્લીનર એટલા માટે કહે છે કેમ કે આ જે અવકાશીય પદાર્થો છે બધાને પોતાની તરફ ખેંચી રહ્યો છે. જો આ ના હોય તો વિચાર કરો, ગુરુ ગ્રહ થોડા ટાઈમ માટે ખસી જાય તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કે મંગળના ગુરુત્વાકર્ષણમાં આવી જાય અને ફટાફટ ઉલ્કાઓ પડવાની શરૂઆત થાય. અને એક ઉલ્કાએ તો આખો ડાયનોસર યુગનો અંત આણી દીધો હતો. તો પૃથ્વીને ખતમ થતા જરા બી વાર લાગે નહીં. હે ને? તો ગુરુ ગ્રહ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે તો ગુરુ ગ્રહ વિશે આપણે વાત કરીએ છીએ. જે થોડોક મોટો ફિગર લઈ લઈએ. મોટો ફિગરમાં થોડું વ્યવસ્થિત દેખાશે. ઓકે, તો અહીંયાથી છે અને ગુરુ. તો ગુરુ ગ્રહની જો વાત કરીએ આપણે તો ગુરુ ગ્રહ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. અને સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો રહેશે? ગુરુ. ગુરુ ગ્રહ એટલો મોટો છે કે તમે જો કદાચ એમ વિચારો કે ભાઈ તમારે બધાય ગ્રહોને ભેગા કરવા છે ને એ ટુ ઝેડ ગુરુ સિવાયના 8 ગ્રહો છે ટોટલ. ગુરુ સિવાયના 7 ગ્રહોને જો તમે ભેગા કરો અને એનો એક દડો બનાવો હે તો એનું જેટલું દળ છે હે એના કરતા 2.5 ગણો મોટો થાય. છતાંય અને બધાય આની સિવાયના બધાય ગ્રહો ભેગો કરો છતાંય કેવડો થાય? એનો 2.5 ગણો. એટલો મોટો છે. ગુરુ ગ્રહ બહુ વિશાળ ગુરુ ગ્રહ છે ને આ રીતે. તો યાદ રાખશો આને. આના સિવાય ગુરુ ગ્રહ વિશેની અમુક ખાસિયતો જો કે ભાઈ શું ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે ગુરુ વિશે. એક તો એનો ધરીભ્રમણ કાળ અને પરિભ્રમણ કાળ હે ને. તો ગુરુને સૂર્ય ફરતે પરિક્રમા કરતા કેટલો સમય લાગે છે? ઓલમોસ્ટ 11.86 એટલે એમ માની લો કે ઓલમોસ્ટ 12 વર્ષ. કેટલા વર્ષ? 12 વર્ષ. અને ભારતમાં કુંભ મેળો પણ કેટલા વર્ષે આવે છે? 12 વર્ષ. અને જેના કારણે એની વિશે આપણે ડિટેલમાં વાતો નહીં કરીએ અત્યારે, બટ સમજો કે ભાઈ ગુરુનો પરિક્રમણ કાળ ઓલમોસ્ટ કેટલો છે? 12 વર્ષ. 11.86 છે. અને 9.9 કલાક 56 મિનિટ એટલે ઓલમોસ્ટ 9.9 કહેવાય એને. પાઠ્યપુસ્તકોમાં જોશો ભૂગોળની તો 9.9 લખેલું તમને દેખાશે ધોરણ 11 ભૂગોળની પાઠ્યપુસ્તકમાં. તો આમ તો એવું હોય કે જે પતલા લોકો હોય, પાતળા લોકો હોય અને એક્ટિવ હોય, ફટાફટ જાય આવે દોડે. જાડિયા હોય ને એ બહુ દોડી ના શકે, એમને સાના બેઠા રહે, બહુ હલીચલી ના શકે આ રીતે. પણ આમાં ઊંધું છે. ગુરુ ગ્રહ જાડિયો છે, ટૂંકમાં સૌથી મોટો છે. પણ જો પૃથ્વીને ફરવું હોય તો 24 કલાક લાગે છે. બુધને 59 દિવસ. જ્યારે પૃથ્વી શુક્રને તો 243 દિવસ. તો અહીંયા ગુરુ જો કેવડો મોટો ગ્રહ છે પણ છતાંય ધરીભ્રમણ કેટલા ટાઈમમાં કરી નાખશે? 9.9 કલાક ખાલી. ઓલા તો દિવસોમાં છે. તો છે મોટો ગ્રહ, છે જાડિયો, પણ આળસું જરાય નથી હે ને. આળસ જરાય નથી. 9.9 કલાકમાં તો ફટાફટ ચક્કર પૂરું કરી નાખે છે. તો ગુરુ ગ્રહ ઉપર એક દિવસ કેટલાનો હોય છે? 9.9 કલાકનો હે ને આ રીતે. તો જો વર્ષ અને દિવસમાં એક વસ્તુ સમજી લો કે જ્યારે પોતાના ધરી ઉપર એક ચક્કર પૂરું કરે એને એક દિવસ કહેશું, અને સૂર્ય ફરતે એક ચક્કર પૂરું કરે એને એક વર્ષ કહેશું હે ને. તો બુધ અને એના તો તમને ખ્યાલ જ છે કે બુધ ઉપર એક વર્ષ કેટલાનું થાય? બુધ ઉપર એક વર્ષ 88 દિવસ હે ને. 84 દિવસનું રિચાર્જ આવે છે. બુધ ઉપર જાઓ તો એક વર્ષનું રિચાર્જ થઈ જાય. આજે તમે તો આ રીતે. તો આ તો કેટલાનું થાય છે? 12 વર્ષ હે ને આ રીતે. તો 9.9 કલાકમાં પોતાનો ધરી ભ્રમણ પૂરું કરે છે ગુરુ ગ્રહ. હવે ઉપગ્રહોની જો વાત કરીએ તો ઉપગ્રહોમાં ગુરુ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે ગેનીમેડ. કયો છે? ગેનીમેડ. જેને આપણે લખી શકો અહીંયા ગેનીમેડ લખી નાખો. ગેનીમેડ કયો છે? ગેનીમેડ. તો ગુરુનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ગેનીમેડ. આ એટલો મોટો છે કે આનાથી મોટો ઉપગ્રહ સોલાર સિસ્ટમમાં નથી. તો સૌથી નાનો પૂછ્યો તો કયા ગ્રહનો હતો? મંગળનો. કયો? મંગળનો. શું નામ હતું એનો? ડીમોસ. કયો હતો? ડીમોસ. જે ખાલી મંગળનો નહીં, આખા સૌર પરિવારનો સૌથી નાનો હતો. અને ગુરુ ગ્રહ આમે સૌથી મોટો ગ્રહ હોય ગુરુનો ઉપગ્રહ સૌથી મોટો ગેનીમેડ, અને આખા સૌર મંડળનો પણ સૌથી મોટો ઉપગ્રહ ગેનીમેડ. યાદ રાખજો, આખા સૌર મંડળમાં એકમાત્ર જે એવો ઉપગ્રહ છે જેની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. પોતાનું ચુંબકીય ક્ષેત્ર સમજો છો ને? મેગ્નેટિક એરિયા, જેમ કે પૃથ્વી ઉપર છે હે ને. આપણું કંપાસ જે છે, હોકાયંત્ર શેની ઉપર કામ કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉપર. તો સૌર મંડળનો એકમાત્ર એવો ઉપગ્રહ કે જેની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે કયો છે? ગેનીમેડ હે ને. જે કયા ગ્રહનો ઉપગ્રહ છે? ગુરુ ગ્રહનો હે ને. તો આ રીતે તો ગેનીમેડ કયા ગ્રહનો ઉપગ્રહ રહેશે? ગુરુ.
તો ગુરુ વિશે આટલી ડેટા તો, અને એક હજી એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે ભાઈ ગુરુ ગ્રહ ઉપર હે ને એક બહુ જૂના ટાઈમથી એક નોટિસ કરેલી વાત છે કે ગુરુ ગ્રહ ઉપર એક વિશાળ તોફાન જોવા મળ્યું છે હે ને. તોફાન તો સમજો છો ને, લાઈક બે હવાનો એકદમ જોરદાર ચાલતો ફૂંકાતો પવન, તોફાન. તો તોફાન તો ગુરુ ગ્રહ ઉપર એક ખૂબ મોટા પાયે મોટો એક તોફાન ચાલી રહ્યું છે બહુ જાજા સમયથી એમને. અને આ તોફાન એવું કહેવાય છે કે પૃથ્વી કરતા પણ મોટું છે હે ને, પૃથ્વી કરતા પણ મોટું છે. આ તોફાનને નામ આપ્યું છે ગ્રેટ રેડ સ્પોટ. શું? ગ્રેટ રેડ સ્પોટ. સ્પોટ એટલે દેખાવું, ગ્રેટ એટલે સૌથી મોટું, રેડ એટલે લાલ કલરનું હે ને. તો ગુરુ ગ્રહ ઉપર જે બહુ મોટું વિશાળ તોફાન જોવા મળ્યું છે એને શું નામ આપ્યું છે? ગ્રેટ રેડ સ્પોટ. કયા ગ્રહ ઉપર જોવા મળ્યું છે? ગુરુ. કયા ગ્રહ ઉપર? ગુરુ. યાદ રાખજો, પૃથ્વી કરતા પણ મોટું છે, બહુ મોટું તોફાન છે જે સતત ચાલી રહ્યું છે ને. તો ગ્રેટ રેડ સ્પોટ વિશે બી તમે યાદ રાખજો કે જ્યારે કદાચ કોઈ પૂછી લે તો ખબર હોવી જોઈએ કે ભાઈ ગુરુ ઉપર છે. બરાબર છે. તો ગુરુ ગ્રહ વિશે આટલા ડેટા ઇમ્પોર્ટન્ટ છે. પરિભ્રમણકાળ ઓલમોસ્ટ 11.86 કરજો, ધરીભ્રમણકાળ 9.9 અને અને સૌથી મોટો ઉપગ્રહ ગેનીમેડ અને જે આખા સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. અને એક ગ્રેટ રેડ સ્પોટ યાદ રાખજો, બસ તમારું કામ થઈ જશે. હવે નેક્સ્ટ ગ્રહ વિશે જે આપણે જોવાનું છે એનું નામ રહેશે શનિ. કયો ગ્રહ રહેશે? શનિ. હવે શનિ વિશે જો વાત કરીએ તો સૌ પહેલા ધરીભ્રમણ અને પરિભ્રમણ કાળથી શરૂઆત કરશું. અને આના ડેટા યાદ નહીં રાખો. જો ધરીભ્રમણ અને પરિભ્રમણ કાળ માટે જે પહેલાના 4 ગ્રહો છે એના ડેટા યાદ રાખો, ગુરુ ગ્રહનો યાદ રાખો, અને સૌથી વધારે જે નેપચ્યુનનો છે 164 વર્ષ આસપાસ, તો આ વધારે યાદ રાખો. બધાના પરિભ્રમણ ને ધરીભ્રમણ કાળ ગોખવા નહીં બેસતા, આટલા ડીપમાં લગભગ ક્વેશ્ચન નહીં આવતા, અને આંકડાકીય માહિતીઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં બનતા સુધી ઓછી પૂછે છે ને. તો યાદ રાખજો આ રીતે. તો બી છતાંય જોઈ લેવાનું, ઓલમોસ્ટ આંકડો ખબર હોવી જોઈએ. તો ઓલમોસ્ટ 30 વર્ષ જેવું થાય છે અને એનો ધરીભ્રમણ કાળ 10 કલાક અને 40 મિનિટનો છે. કેટલો છે? 10 કલાક 40. આ 9 અને 10 આનો જો 17 કલાક એટલે ઓલમોસ્ટ 17 જ છે. આનો 17 કલાક તમે જો ધોરણ 11 ની ભૂગોળમાં જોશો ને તો યુરેનસનો 17 કલાક લખ્યો છે અને આનો 16. આ ખોટું છે અને પાઠ્યપુસ્તકમાં નેપચ્યુનનો 18 કલાક લખ્યો છે. કેટલો લખ્યો છે? 18 કલાક. તો નેપચ્યુન પોતાની ધરી ઉપર કેટલા ટાઈમમાં એક ચક્કર પૂરું કરશે? 18 કલાક. યુરેનસ 17 કલાક. કેટલા? 17 કલાક. બસ આટલો ડેટા છે. બાકી આમાં બહુ કલાકોમાં દિવસોમાં આમાં નહીં પડો આ બધા ગ્રહોમાં હે ને. શનિ ગ્રહ. શનિ ગ્રહનો ધરીભ્રમણ અને પરિભ્રમણ કાળ જોયા બાદ એ જોવાનું રહેશે કે શનિ ગ્રહ શેના માટે જાણીતો છે, કેમ ફેમસ છે. શનિ ગ્રહ ઉપર એક બહુ ક્વેશ્ચન જે અવારનવાર પૂછાય છે, એ પૂછાય છે ને વલયોને લઈને. શેના લઈને? વલયોને. આજે તમને શનિ ફરતે બહુ મોટા પટ્ટાઓ જોવા મળે છે. આ શું છે? એના વલયો. આ વલયોને કારણે એકદમ સુંદર દેખાય છે એકદમ હે ને. અને ભાઈ ધોરણ 6 નો ડેટા છે કે આ એક પાઘડી જેવું લાગે છે, તો પાઘડીયો ગ્રહ કે છે. કેવો કે છે? પાઘડીયો ગ્રહ. પાઘડીયો ગ્રહ. પાઘડીયો ગ્રહ છે, એની પાઘડી લાગે છે આના કારણે હે ને. આ રીતે યાદ રાખજો. એક બે બીજા બી ક્વેશ્ચન છે જે પૂછાય છે. એક મેઇન ડેટા છે કે ભાઈ જે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ ગ્રહો છે ને, પૃથ્વી ને આ બધા ગ્રહો કરતા બહુ મોટા છે, બહુ મોટા. પણ આ ગ્રહો એટલા બધા ઘનતા વાળા, એટલા કઠણ નથી. આની સપાટી એવી છે આની ઉપર તમે વ્યવસ્થિત ચાલી પણ ના શકો, ફૂટી જાવ સીધા અંદર. વાયુવીય ગોળા છે આખા. યાદ રાખજો, તમને એવું પૂછે કે ભાઈ કયા ગ્રહની રચના એકદમ છે ને તારા જેવી છે, તો ગુરુ રહેશે. કેમ કે આ હાઇડ્રોજન હિલિયમનો બનેલો છે. મોટા ભાગે કયા ગેસ છે આમાં? હાઇડ્રોજન, હિલિયમ. કયા ગેસ છે? હાઇડ્રોજન અને હિલિયમ. ગુરુ માટે. શનિમાં પણ એવું છે. બેયને વાયુ રાક્ષસ આવું નામ મળેલું છે. વાયુ રાક્ષસ. વાયુ રાક્ષસ એટલા માટે કહે છે કેમ કે આખા વાયુઓના છે અને મોટા ગ્રહ છે એટલા માટે. તો આવું છે. હવે જો આની વલયોની વાત કરીએ તો તમને કોઈ પૂછે કે શનિ ઉપર હે ને કુલ 12 ભાગમાં કેટલા વલયો જોવા મળે છે હે ને, તો પાઠ્યપુસ્તકમાં તો એવું લખ્યું છે કે ભાઈ 3 વલય વાળો ગ્રહ. કેટલું? 3 વલય વાળો ગ્રહ કયો રહેશે? શનિ. બટ એકચ્યુઅલમાં છે આમાં 7 વલય. કેટલા છે? 7. કેટલા વલય છે? 7. તો તમારે તો પાઠ્યપુસ્તકની માહિતી મુજબ જ જવું જોઈશે હે ને. સાચું હોય તો ભલે અને ખોટું હોય તો ભલે, બાકી તમે ગમે એના રિસર્ચ કરો એના 7 વલયો જણાવે છે. કેટલા? 7. સાતેના નામ નથી યાદ રાખવાના. સાતેના નામ રાખી દીધા છે ABCDEFG. શું નામ રાખી દીધા છે? ABCDEFG. પણ 7 છે. 7 ને કઈ નામ દેવા બે સીધા રોલ નંબર દઈ દેવાના. ABCDEFG. કેટલા વલય છે? 7. બટ યાદ રાખજો પાઠ્યપુસ્તકના ડેટા મુજબ આપણે 3 વલય જ રાખશું કે ભાઈ 3 વલય વાળો ગ્રહ કયો રહેશે? શનિ. બરાબર છે. આ રીતે
શનિ ગ્રહના ઉપગ્રહની જો વાત કરીએ તો એક જ એનો ઉપગ્રહ છે જેનું નામ છે ટાઇટન. કયો છે? ટાઇટન. એ બહુ ફેમસ છે ને, એકદમ નામથી પૂછાય છે કે ભાઈ ટાઇટન કોનો ઉપગ્રહ છે? તો શનિનો છે ને. હવે ગેનીમેડ તમને ખ્યાલ હોવો જોઈએ, ગેનીમેડ કોનો છે? ગુરુનો. સૌથી મોટો ગેનીમેડ, અને આખા સૌરમંડળનો સૌથી મોટો ગેનીમેડ. આ રીતે ઉપગ્રહ. હા, ઉપગ્રહની જ વાત કરી રહ્યા છીએ આપણે. તો નેક્સ્ટ ગ્રહ જોઈએ તો એ છે યુરેનસ. કયો છે? યુરેનસ. તો પેલા ટાઈમથી 2 નંબરી એ તો શુક્ર પૂરો થાય ના કક્ષાથી 2 નંબરી કયો છે? યુરેનસ. હે ને? યુરેનસ આ વધુ પડતો 2 નંબરી છે. કેમ કે જો પોતે પૂર્વથી પશ્ચિમ તો ફરે જ છે, પૂર્વથી પશ્ચિમ તો ધરી ભ્રમણ કરે જ છે, હે ને? ઊંધો તો ફરે જ છે, એમાં કોઈ મત નથી. આના વિશે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આ ઓલમોસ્ટ 90 ડિગ્રીથી વધારે ઝૂકેલો છે. પૃથ્વી તો હાલો આખું સીધું હોય અને થોડીક અમથી 23.5 ડિગ્રી ઝૂકેલી છે, પણ આ તો આખો 90 ડિગ્રી હુઈ ગયો છે આખો, અને આમ આડો આડો ફરે, એમ બી નહીં ઊભો, આડો આડો ફરે છે આ રીતે. એક તો ઊંધું ચક્કર લગાવે અને એમાં આડો પડેલો તો એકદમ અજીબ રચના કરી નાખે છે. તો આ બાજુનો 2 નંબરી વધારે 2 નંબરી છે, હું રાખો. તો જો યુરેનસ માટે 2 વસ્તુઓ યાદ રાખજો. એક તો ઉલટું ધરી ભ્રમણ કરે છે, તો ઉલટું ધરી ભ્રમણ કરનારા કેટલા ગ્રહ? 2. કેટલા? 2. એક રહેશે શુક્ર, એક રહેશે યુરેનસ. એક શુક્ર, એક યુરેનસ. 2 નંબરી છે. ઓલપાથી 2 નંબરી શુક્ર છે, આનપાથી 2 નંબરી યુરેનસ છે. બીજી વાત, આના પરથી બી વલયો છે, બટ એની ત્યારે વાત નહીં કરીએ આપણે. ઓલમોસ્ટ થોડા જોવા મળે છે. આનો પરિભ્રમણ કાળ અને ધરીભ્રમણ કાળ બી તમારે યાદ રાખવાનો નથી, કેમ કે આટલા ડેટા જૂજ પૂછશે, ક્યારેક પૂછે તો, અને ક્યારેક બનતા સુધી પ્રશ્નો આવી જાય છે ગ્રહોના રંગોને લઈને, અને એ 1-2 ગ્રહોના જ આવે છે. જેમ કે બધાના નહીં યાદ રાખો, બધાના તો ભાઈ તમે એટલું રિસર્ચ કરો તો ખબર પડે. જેમ કે બુધ હોય તો એનો ગ્રે રંગ છે, શુક્ર છે તો એનો આછો પીળાશ પડતો રંગ છે, પૃથ્વી છે તો એનો વાદળી રંગ છે. એ તો ખબર જ છે કે પાણી 71% છે પૃથ્વી પર, તો બહારથી જોતા કેવા રંગ દેખાય? વાદળી રંગનો. આના સિવાય મંગળ ગ્રહ છે, તો એ તો મેં તમને સમજાવી દીધું છે કે મંગળનો લાલ રંગ છે એ આયર્ન ઓક્સાઇડને આભારી છે, હે ને? આના પછી ગુરુ છે, તો ગુરુનો બી આછો પીળાશ પડતો, હે ને? આવો કથ્થઈ ટાઈપનો રંગ છે આનો. પછી શનિ છે તો આનો બી એવો એ ટાઈપનો કહી શકો કે ભાઈ આછો પીળાશ પડતો ક્રીમ ટાઈપનો રંગ છે આનો. આ નહીં પૂછતા, પૂછે છે આ, હે ને? આનો રંગ આમાં તમને વ્હાઈટ ઉપર છે, પણ આનો રંગ છે વાદળી લીલાશ પડતો. કેવો છે? વાદળી લીલાશ પડતો. આ રંગ કેમ છે? તો એમાં રહેલા મિથેન વાયુની અધિકતાના કારણે. કયા વાયુ? મિથેન વાયુની અધિકતાના કારણે એનો ગ્રીન રંગ જોવા મળે છે. અને બીજો એક ફેક્ટ ડેટા, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે તમને કોઈ પૂછે કે ભાઈ સૂર્યમંડળનો સૌથી ઠંડો ગ્રહ, સૌથી ઠંડો ગ્રહ કયો છે? ઠંડો ગ્રહ કયો છે? યુરેનસ. કયો છે? યુરેનસ. ઘણા લોકો આના ખોટા આન્સર લેતા હોય છે કે ભાઈ સૂર્યથી જેમ નજીક જાવ એમ બટો બેસે, સૂર્યની રોશની ઓછી આવવાની છે, એના કારણે ઠંડા હોવાના છે. તો હજી જે છેલ્લે કોણ છે? તો નેપચ્યુન. તો ઘણા લોકો આન્સર લગાવી દેતા હોય છે નેપચ્યુન, પણ સાચો નથી. સાચો આન્સર કયો રહેશે? યુરેનસ. સૌથી ઠંડો ગ્રહ કયો છે? યુરેનસ. આનું શું કારણ છે? કેમ ભાઈ છેલ્લે નથી તો સૌથી ઠંડો છે? તો કારણ એવું રહે છે કે ભાઈ ગમે એ ગ્રહ હોય, તમને ખબર જ છે ગ્રહમાં જેમ તમે ઊંડા હાલા જાઓ, જમીન ઊંડા જાઓ, એમ ઘનતા વધે, અને બહુ જજુ ભેગું ઘનતા વધે તો ગરમી વધવાની છે. અને તમે જોયું જ હશે, જેમ ભાઈ કુવામાં તમે અંદર જાઓ તો અંદર ગરમ હોય, અને જેમ તમે અંદર જાતો તો ગરમી વધે. તો કેન્દ્રની ગરમી છે. શેની ગરમી છે? કેન્દ્રની. હવે કેન્દ્રની ગરમી છે ને, એના કારણે ગ્રહો પોતે જ ગરમી ધરાવે છે, ગરમ હોય છે. કેમ કે પૃથ્વીની જ્યારે આંતરિક સંરચના ભણશું ત્યારે એમાં પણ કોર ઓર જ્યારે ભાગ ભણશું તો અંદર મેગ્મા છે, લાવા છે, બધી વાત આપણે કરશું જ તે, અને કયા કયા ઝોન છે બધી વાત કરીશું આપણે. પણ અત્યારે સમજો કે ભાઈ જે યુરેનસ છે એનો અંદરનો ભાગ એટલો ગરમ નથી, હે ને? એનો આંતરિક ભાગ એટલો ગરમ નથી, આંતરિક ગરમી જ નથી, તો પોતે આંતરિક ગરમી નથી અને પોતે સૂર્યથી દૂર છે. એટલા માટે કયો બની જાય? સૂર્યમંડળનો સૌથી ઠંડો ગ્રહ બની જાય છે. પણ નેપચ્યુન ગ્રહ સૂર્યથી ખૂબ જ દૂર છે, એ વાત 100% સાચી છે. બટ એની આંતરિક ગરમી એટલી વધારે છે, એટલે આનાથી વધારે થઈ જાય છે, યુરેનસ થી વધારે ગરમ થઈ જાય છે. અને આનું સૌથી ઠંડો છે, ઓલમોસ્ટ -250 ડિગ્રી સુધીનું તાપમાન એવરેજ રહે છે અહીંયા, તો બહુ ઠંડો છે. સૂર્યમંડળનો સૌથી ઠંડો ગ્રહ યુરેનસ. કયો રહેશે? યુરેનસ. આનાથી વિપરીત તમને પૂછે કે ભાઈ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ શુક્ર. બુધ નહીં, જો આ આન્સર શુક્ર. બુધ બટ ઓબ્વિયસ છે, સૂર્યથી સૌથી નજીક છે, પણ એની પાસે વાતાવરણ નથી. આને આપણે વાત કરી ગયા છીએ ને, શુક્ર પાસે વાતાવરણ છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે છે,
જેના કારણે શુક્ર સૌથી ગરમ ગ્રહ રહે છે, ઓલમોસ્ટ 500 ડિગ્રી સુધીનું તાપમાન. આ રીતે યુરેનસ ના ઉપગ્રહ અહીંયા લખાતો નથી, પણ જો આના ઉપગ્રહ છે ને એકદમ ઈઝી છે, આમાં કઈ ખાસ છે નહીં. જો આનો લખ્યો છે શનિનો કયો છે? ટાઇટન. નેપચ્યુન નો રહેશે ટ્રાઇટોન. દૂર નહીં જાય, ઓકે થોડુંક દૂર કરી નાખતા. તો શનિનો ઉપગ્રહ કયો છે? ટાઇટન. કયો છે? ટાઇટન. શનિનો ટાઇટન, યુરેનસનો ટ્રાઇટોન. ટ્રાઇટોન. શનિનો ટાઇટન, આનો ટ્રાઇટોન. જ્યારે યુરેનસનો ટાઇટેનિયા. ટાઇટેનિયા આ બીજી ભાતનું નામ છે, આમાં આપેલું નથી, પાઠ્યપુસ્તકોમાં બી નથી આપેલું, પણ છતાંય તમારે યાદ રાખવું હોય તો. બાકી એક્સટર્નલ ડેટા છે. આના જે ક્વેશ્ચન છે એટલા હાર્ડ આવતા નથી અને પૂછતા બી નથી આટલા ડીપમાં, પણ જો તમારે યાદ રાખવું હોય તો. હવે નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ કયો રહે છે? ટ્રાઇટોન. કયો છે? ટ્રાઇટોન. અને સૂર્યમંડળનો સૌથી છેલ્લો ગ્રહ કયો છે? નેપચ્યુન. કયો છે? નેપચ્યુન. સૂર્યને પરિક્રમા કરતા કયા ગ્રહને સૌથી વધુ વાર લાગે છે? નેપચ્યુન. હે ને? નેપચ્યુન વિશે ખાસ તો કઈ બીજા ડેટા છે નહીં અને તમારે યાદ રાખવાના બી નથી. અને યાદ રાખજો, આનો ધરીભ્રમણ કાળ તમે 16 કલાક નહીં લખો, આનો તમે 17 કલાક 14 મિનિટ ભૂલી જાઓ. આનો 17 કલાક અને આનો રેશિયો 18 અવર. આનો 17 અવર અને આનો 18 અવર. 17 કલાક 18 કલાક, 17 અને 18, આટલા ડેટા ઇનફ છે. તો અહીંયા સૌરમંડળની છે ને ઓલમોસ્ટ માહિતી પૂરી થતી નથી. હજી અમુક બાબ બાકી છે, કેમ કે ભાઈ પ્લુટોની વાત બાકી છે ને. હજી પ્લુટોને નાત બારો કાઢી નાખ્યો છે, 100% સાચી વાત છે. થોડો ઘણો ભણવો તો પડશે, હે ને? તો આ રીતે થોડુંક ભણતા. તો અહીંયા તમને ફિગર દેખાઈ રહ્યો છે, આપણા સૌરમંડળનો આખો ફિગર છે. આ સૌરમંડળના ફિગરમાં આપણે તમામ ગ્રહોની વાત કરી ગયા, હે ને? પણ પ્લુટોની વાત રહી ગઈ છે. પ્લુટો ને ગ્રહ તરીકેની માન્યતા હે ને 1930 આસપાસ મળેલી હતી, પણ 2006 માં આપણે શું હવે એને પ્લુટોને ગ્રહ ગણતા નથી. હવે કેમ પ્લુટોને આપણે ગ્રહ નથી ગણતા? તો એની અમુક રિક્વાયરમેન્ટ હોય. જેમ કે જો પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે સૂર્યની આસપાસ ફરવો જોઈએ. બિચારો ફરે છે, કોઈ વાંધો નથી. બીજું કે આ જે પ્લુટો ગ્રહ છે, વામન ગ્રહ અત્યારે ગણાય છે. દરેક ગ્રહને છે ને પોતાની જે ઓર્બિટ હોય, પોતાની જે કક્ષા હોય ને, એ કક્ષા સાફ હોવી જોઈએ અને નિશ્ચિત કક્ષા હોવી જોઈએ, કેમ કે એની કક્ષામાં બીજું કોઈ આવવું જોઈએ નહીં. પણ યાદ રાખજો, પ્લુટો આ કાયપર પટ્ટામાં જ આવે છે. કાયપર પટ્ટામાં પ્લુટો આવે છે અને એક ચક્કર મારવામાં એ નેપચ્યુનની જે કક્ષા છે એમાં આવી જાય છે. કઈ કક્ષામાં? નેપચ્યુનની. તો આ જે હે ને જે નિયમ છે એ પૂરો કરી શકતો નથી. તો એના જ કારણે પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા છે એ રદ કરવામાં આવી છે, કેમ કે પોતાની ઓર્બિટ જ ફિક્સ નથી, અને નેપચ્યુનની ઓર્બિટમાં આવી જાય છે, નેપચ્યુનની કક્ષામાં આવી જાય છે. તો આ રીતે એવું નહીં કહેતા કે ભાઈ નેપચ્યુનની કક્ષામાં આવી જાય છે, ક્યારેક નેપચ્યુન ને પ્લુટો ભટકાઈ જાય, આવું નથી થતું. કેમ નથી થતું? કેમ કે ભાઈ આની કક્ષા છે અને આની કક્ષાથી ઓલમોસ્ટ થોડીક ઉપર નીચે છે. ઉપર નીચે એટલે આમ થોડીક ઉપર નીચે લાગે, રિયલમાં જોવો તો એ 1.5 કરોડ કિલોમીટરથી પણ વધારે છે. એટલા બધા ગુરુત્વાકર્ષણ બળમાં એકબીજા ખેંચી શકતા નથી, ભટકાશે નહીં એવું કઈ સંભાવનાઓ નથી. બટ ગ્રહ તરીકે એને માન્ય ગણી શકાય નહીં. બટ તમને એટલું બધું ડીપમાં નહીં પૂછે, ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે પ્લુટોને કયા વર્ષથી ગ્રહ ગણવામાં નથી આવતો? 2006 થી. પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા કયા વર્ષથી રદ કરવામાં આવી છે? 2006 થી. બરાબર છે. ઇન્ટરનેશનલ જે આપણે એરોનોટિકલ ક્યાં બોલું છું, એસ્ટ્રોનોમિકલ જે આખું યુનિયન છે એના દ્વારા એને 2006 થી ગ્રહ ગણવામાં આવતો નથી. આ રીતે તો અહીંયા આપણે સંપૂર્ણ હે ને આપણા સૌરમંડળની વાત કરી ગયા છે, જેમાં આપણે સૂર્યથી માંડી અને 4 પાર્થિવ ગ્રહો અને 4 બાહ્ય ગ્રહોની વાત કરી. હવે એક સવાલ એ આવે છે કે આને કહીશું આપણે પાર્થિવ ગ્રહો. કેવા ગ્રહો? પાર્થિવ, અથવા ઇંગ્લિશમાં કહીએ તો ટેરેસ્ટ્રીયલ ગ્રહો. કયા ગ્રહો? ટેરેસ્ટ્રીયલ ગ્રહો. આને કહીશું બાહ્ય ગ્રહો. બાહ્ય અથવા એને જોવિયન પણ કહેવામાં આવે છે. કયા ગ્રહો? જોવિયન ગ્રહો. તો જોવિયન ગ્રહો કહેવામાં આવે છે તો જોવિયન ગ્રહો ઇંગ્લિશમાં બી એમ જ કહેવાય છે જોવિયન ગ્રહો. તો જોવિયન ગ્રહો અને પાર્થિવ અથવા ટેરેસ્ટ્રીયલ ગ્રહો. તો કેમ આને પાર્થિવ ગ્રહો જ કહેવામાં આવે છે, કેમ આને જોવિયન ગ્રહો કહેવામાં આવે છે? તો એક વસ્તુ યાદ રાખવાની છે, આ સૌથી મોટો ડિફરન્સ છે અને આ સમજવા જેવો છે. કેમ કે જો પાર્થિવ ગ્રહોમાં જે પાર્થિવ શબ્દ છે ને આ પૃથ્વી સાથે જોડાયેલો છે. શેની સાથે? પૃથ્વી. તો જે આ 4 ગ્રહો છે ને એકદમ ઘન કઠણ છે. કેવા છે? કઠણ.
જેની આપણે સપાટી ઉપર આરામથી ચાલી વાલી શકીએ, બહુ નક્કર ખડક ના બને, એકદમ કઠણ છે. બટ આ જે ચાર્જ આમાં જોવિયન છે ને, જોવિયન શબ્દ છે ને ગુરુને મળતો આવે છે. જે ગ્રહો ગુરુને મળતા આવે છે એ જોવિયન ગ્રહો છે, અને જે ગ્રહો પૃથ્વીને મળતા આવે છે એ પાર્થિવ ગ્રહો છે. આ બધા કઠણ છે, ભલે નાના છે પણ એની સપાટીઓ નક્કર છે. ત્યારે આ તો વાયુવીય ગ્રહો છે, એકદમ ત્યાં ઊભા તમે ના રહી શકો એની સપાટી ઉપર, સીધા અંદર આવી જાવ ને, વાયુ જ છે. આ રીતે વાયુના ગેસ છે મોટા મોટા. અને આવું બી એમાં શનિ, જો શનિની ઘનતા, આ તો એક ક્વેશ્ચન અવારનવાર પૂછે બી છે કે ભાઈ શનિની ઘનતા છે ને એ પાણી કરતા ઓછી છે. જેની કરતા પાણી કરતા પણ ઓછી છે. પાણી કરતા ઓછી એટલે કે લાઈક બે માની લેવાનું છે કે તમારી પાસે મોટી થાળી છે જે શનિ કરતા પણ મોટી છે, જેમાં પાણી વાણી ભરેલું છે, અથવા સરોવર છે કોઈ મોટું જે શનિ કરતા મોટું, શનિ મૂકો નહીં સરોવર તો શનિ તરે. પાણીમાં શનિ ડૂબી શકે નહીં. કેમ ભાઈ ના ડૂબી શકે? કેમ કે એની ઘનતા કેવી છે? પાણી કરતા પણ ઓછી. પાણી કરતા પણ એની ઘનતા ઓછી છે. તો આ બધા ખાલી દેખાય છે મોટા મોટા, હે ને, બાકી એની ઘનતા ઓછી છે, ને બાકી વાયુવીય ગોળા છે. તો આ બેને તામે આપણે શું કીધું હતું? વાયુ રાક્ષસ કીધા હતા કે નહીં? વાયુ રાક્ષસ. પછી બધાના નામ ના સરખા થઈ જાય એટલા માટે આને આપણે આઈસ જાયન્ટ કીધા હતા કે ભાઈ બરફના રાક્ષસ, બરફના આખા બનતો આ રીતે. આમે ઠંડા છે ને સૌથી વધારે. તો અહીંયા સૌર મંડળ વિશે લગભગ બધી માહિતી આપણે કવર કરી લીધેલી છે, હે ને. તો સૂર્યના પાર્થિવ ગ્રહોમાં આ 4 ગ્રહો આવશે અને બાહ્ય ગ્રહોમાં આ 4. કોઈ બી પ્રકારે ક્વેશ્ચન આવે હવે તમારે ચૂકવાનું નથી, હે ને. લાઈક બેસ તમને કહેવામાં આવે કે ભાઈ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ, સૌથી દૂરનો બરાબર, સૂર્યની સૌથી ઝડપી ચક્કર કોણ લગાવે છે? સૌથી દેરીથી કોણ લગાવે છે? નેપચ્યુન, હે ને. હવે તમને કહેવામાં આવે કે ભાઈ આખા સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? ડિમોસ. કયા ગ્રહનો ઉપગ્રહ છે? મંગળ ગ્રહ. સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ ગેનીમેડ. કયો છે? ગેનીમેડ. ગેનીમેડ કયા ગ્રહનો છે? ગુરુ. ક્યાંનો રહેશે? બરાબર છે. આના સિવાય તમને કહેવામાં આવે ભાઈ સૌરમંડળનો સૌથી ઠંડો ગ્રહ યુરેનસ. સૌથી ગરમ શુક્ર. યાદ નહીં, બુધ નહીં મારતા, હે ને. હા, કેમ કે આમાં વાતાવરણ છે, વાતાવરણમાં સૌથી વધુ CO2 છે, CO2 ની અધિકતાના કારણે સૌથી વધુ ગરમ છે, આ રીતે. બે હજી તમને ક્વેશ્ચન કાઢવો હોય કેવો કાઢે? જેમ કે પૃથ્વીનો જોડિયો ભાઈ શુક્ર. કયો રહે છે? શુક્ર. પૃથ્વીને રિલેટેડ કાંઈ કે શુક્ર જ મારવાનો. જેમ કે વિચાર, પૃથ્વીનો જોડિયો ભાઈ શુક્ર, પૃથ્વીના મામા શુક્ર, પૃથ્વીના કાકા શુક્ર, હે ને. તો સવારનો તારો શુક્ર. કેમ કે સવારે આવો ડેટા તો 6ઠા ધોરણમાં આવું આવે કે ભાઈ ઉગતા સૂરજ જ્યારે ઉગે અને જ્યારે સૂરજ આથમી રહ્યો હોય તો ઉગતા પહેલા અને આથમ્યા પછી તરત તમે શુક્રને જોઈ શકો છો. એટલો ચમકે છે એટલા માટે. તો સવારનો તારો શુક્ર, સાંજનો તારો શુક્ર, રાતની રાણી ચાંદો, રાતની રાણી ચંદ્રમા. રાતની રાણી કોણ? ચંદ્રમા. બરાબર. આ રીતે બધે પણ શુક્રને જીકી નાખવાનું આ રીતે. તો બસ આટલું છે ડેટામાં, બીજું કઈ ખાસ છે નહીં, અને બાકીના મોટા મોટા જે ઉપગ્રહો છે એ યાદ રાખવાના છે. ટાઇટન કોનો ઉપગ્રહ છે? તો કહી દેવાનું શનિનો છે. ટ્રાઇટન કે તો પાછો નેપચ્યુન. ટ્રાનો કરના યાદ રાખજો. ટાઇટન આનો, ટ્રાઇટન આમાં બેમાં ફરક આવી જાય છે આ રીતે. તો બસ બાકી કઈ ખાસ ડેટા વધતા નથી. તો આ જે કોન્સ્ટેબલમાં છે એમાં બી આ આપેલું છે કે ભાઈ સૂર્ય મંડળ અને એના ભાગરૂપે પૃથ્વી, આ આખો પોઈન્ટ જ આપેલો છે. તો અહીં સૌર મંડળની તમામ માહિતી પૂરી થાય છે, અને નેક્સ્ટ ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. ત્યાં સુધી જય હિન્દ. અહીં સુધી રાખીએ.